आ मशीन ने मैं એવું પૂછ્યું કે આખા ઇન્ડિયાના અંદર મહાન ક્રિકેટર કોણ છે, ત્યારે એને એવું કીધું કે સચિન તેંડુલકર છે। સારામાં સારા સિંગર કોણ છે, ત્યારે એમને એવું કીધું કે લતા મંગેશકરજી છે। મેં એને એવું પૂછ્યું કે મનુષ્યના શરીરના અંદર કયા કલરનું લોહી વહે છે, ત્યારે એને એવું કીધું લાલ કલરનું લોહી વહે છે। મેં એને એવું પૂછ્યું કે માતાનું ધાવણ કયા કલરનું હોય છે, ક્યારેક અખતરો કરજો, અખતરો કરવાની બધાને છૂટ છે। જય માતાજી મિત્રો, રામ માળી રામ। આજે હું તમને એક સરસ મજાની વાત કહીશ કે જે લોકો ભગવાન માતાજીમાં નથી માનતા, જે લોકો હજી સુધી એક જ વાત પકડીને બેઠા છે કે અમે તો નાસ્તિક છીએ, અમે તો કોઈ શક્તિને માનતા નથી, તો મિત્રો એમના માટે આજનો વિડીયો ખાસ થવાનો છે। હું તો કહું છું કે એવા માણસો પણ આ વિડીયોને જોજો કે જે એવું કહેતા હોય કે સાયન્સ બહુ પાવરફુલ છે, સાયન્સના આગળ ભગવાનની શક્તિ ઓછી પડતી હોય છે। તો મારે એમને એક જ વાત કરવી છે કે ભલે સાયન્સે ગમે તેટલો વિકાસ કર્યો, પણ જે ભગવાનનું કાર્ય છે એને કોઈ રોકી નથી શકતું। ભગવાનના કાર્યના અંદર કોઈ શંકા પણ ના કરી શકે। એવી જ આજે વાત કરવી છે કે આ જીબલિંગ કરીને જે એક એપ્લિકેશન આવી છે, એ એપ્લિકેશનના અંદર મિત્રો ઘણા ખરા દેશ વિદેશના માણસોએ પોતાના ઘરના ફોટા નાખ્યા, પોતાના ફોટો નાખ્યા, અલગ અલગ ટાઈપના વિડીયો નાખ્યા। તો એ એપ્લિકેશને બધાના ફોટાને અલગ અલગ કોમેડી તરીકે બનાવીને આપ્યા। પણ જ્યારે એને મેં એવું પૂછ્યું કે જો ખરેખર આ મશીન બધું જ જાણતું હોય તો હું એવી વાત કરું કે એ મશીન એનો જવાબ આપી શકશે, ત્યારે મિત્રો વિજ્ઞાન ફેલ થઈ ગયું। આ વાત 100% સનાતનની સત્ય છે। મેં જ્યારે એને એવું પૂછ્યું કે માણસના શરીરના અંદર કયા કલરનું લોહી હોય છે, ત્યારે એને એવું કીધું કે માણસના શરીરના અંદર લાલ કલરનું લોહી હોય છે। મેં એને જ્યારે એવું પૂછ્યું કે માતાનું દૂધ કયા કલરનું હોય છે, ત્યારે એને એવું કીધું કે દૂધ સફેદ કલરનું હોય છે। મેં એને એવું કીધું કે આખા શરીરના અંદર જો લાલ કલરનું લોહી વહેતું હોય તો માના ધાવણના અંદર સફેદ કલર કઈ રીતે આવી શકે, એનો જવાબ મને એણે ના આપ્યો। મિત્રો સર્વર ડાઉન થઈ ગયું, 0-0ની એરર આવવા લાગી। મિત્રો અમેરિકા, આફ્રિકા, લંડન, દુનિયાના જગ્યાએ જાઓ, ગમે તે માને તમે લો, કોઈ પણ માનું ધાવણ લાલ કલરનું નથી આવતું, ધાવણ તો સફેદ જ આવે છે। ભગવાનનું જે કાર્ય છે એ ભગવાન બહુ સરસ જ કરતા હોય છે, પણ અમુક લોકો જે વધારે બુદ્ધિ વાપરતા હોય એવા લોકો ભગવાનના કોઈ કાર્યમાં પણ શંકા કરતા હોય છે। મારા પાછળ આ ઝાડ છે, આને કોઈને ક્યારે પાણી નાખવા નહીં આવ્યું હોય, છતાં પણ એના રીતે લીલુંછમ છે, એનો મારો રોમ હાચવે જ છે। તમે જોઈ શકો છો ચોફેર, આ જુઓ, આ શક્તિનું કામ નહીં તો કોનું કામ છે? અહીંયા દૂર દૂર સુધી ના કોઈ પાણી નાખવા આવે છે। આ જંગલ છે આખું, આ કેલિફોર્નિયાનું જે જંગલ કહેવાય ને, આ આવું જંગલ છે। તમે જુઓ પાછળ, અહીંયા કોઈ પાણી નાખવા નહીં આવતું, ના કોઈ ખાતર નાખવા આવે છે, ના કોઈ ખેડવા આવે છે, કાંઈ નહીં, કાંઈ વરસાદ આવે ત્યારે પાણી મળે। તો આ શક્તિ છે। તો મિત્રો મારે એ તમામ નાસ્તિક લોકોને એક જ વાત કહેવી છે કે તમે મહેરબાની કરીને ભગવાનને માનો ના માનો એ તમારો પ્રશ્ન છે, પણ ખરેખર જેને ભગવાન પ્રત્યે ભાવના હોય, જેને ભગવાન પ્રત્યે લાગણી હોય, એમને ભક્તિભાવમાં ડૂબ્યા રહેવા દો। તમારા કહેવાથી એ એના ભગવાનને બદલી ના શકે।